નમા વોરિયર્સને ખૂબ ખૂબ ધન્યવાદ જેણે કે સ્પોર્ટ્સમેનશીપ બતાવી અને આપણા જે ભાઈ ઇન્જર થયા હતા એને રનર આપવા માટે સારી સ્પોર્ટ્સમેનશીપ આપી. ધન્યવાદ એમનું કે એમણે આપણા ભાઈઓનું દુઃખ સમજીને રનર આપ્યો. નમા વોરિયર વર્સિસ ભાઈન્દર બ્લાસ્ટર. ભાઈ સારો બોલ હતો પણ વ્હાઈટ બોલ પર ગયો. કાંઈ વાંધો નહીં, વ્હાઈટ બોલ. કિશનભાઈ મકવાણા આવ્યા છે બોલિંગ માર્ક પર. ફરી એકવાર નોકઆઉટ ટુર્નામેન્ટ સેકન્ડ મેચ છે નમો વોરિયર વર્સિસ ભાઈન્દર બ્લાસ્ટર. અને સારો શોટ રાકેશભાઈ દ્વારા. 1 રન ચોરી દીધો. 1 રનથી સંતોષ સ્કોર વધીને થઈ ગયો છે 2 રન. ચેમ્બુર ચેમ્પિયન્સ અને રોહિદાસ બોયઝને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. રોહિદાસ બોયઝ અને ચેમ્બુર ચેમ્પિયનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. સારી ફિલ્ડિંગ હિતેશ દ્વારા. સારી દોડ લગાડીને અહીંયા 3 રન બચાવ્યા ટીમ માટે. 1 રનથી સંતોષ સ્કોર વધીને થઈ ગયો છે 3 રન. તીસરો બોલ ફરી એકવાર કિશન દ્વારા અને લાંબો કટ કરતા વ્હાઈટ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા આ વ્હાઈટ બોલની સાથે સ્કોર થઈ ગયો છે 4 રન. સારો શોટ અને આની સાથે સારી બાઉન્ડ્રી મળતી. રાકેશની બેટથી નીકળતી हुई આ ધમખમતી બાઉન્ડ્રી. આની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. રાકેશભાઈ એક સારામાં સારા બેટ્સમેન છે. એમને અગર તમે લૂઝ બોલ આપશો તો એ એકદમ તાકાતથી બોલ પહોંચાડશે બાઉન્ડ્રી લાઈન પર. હજુ ને 2 બોલ બાકી છે. રાકેશભાઈ તૈયાર. ફરી એકવાર સ્કોર થઈ ગયો છે 8 રન. क्या वाइब्रेट हो रहे કિશન તૈયાર. ફરી એકવાર અને સારો ગેપ શોધતા રાકેશભાઈ ના બલ્લેથી નીકળતો હોય એક્સ્ટ્રા કવર અને મિડ ઓન પરથી નીકળતો બાઉન્ડ્રી. આની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 12 રન. હજુ ને લાસ્ટ બોલ બાકી છે. કિશન એક મોંઘો સાબિત થઈ ગયો છે આ બોલિંગ માર્ક પર. ફરી એકવાર લાસ્ટ બોલ. કિશન તૈયાર. રાઉન્ડ વિકેટ. લેફ્ટ આર્મ ગેંદબાજ અને આની સાથે ગુગલી બોલમાં વિકેટ મળતી કિશનની ગેંદબાજીમાં વિકેટ ગુમાવતા રાકેશભાઈ 12 રન બનાવીને પવેલિયનનો રસ્તો જોતા આવતા. 1 ઓવરની સમાપ્તિ પર 12 રન. સારી બેટિંગ કરતા રાકેશભાઈ આટલા ઇન્જર થતા પણ 3 બાઉન્ડરી મારીને એમના ટીમને એક સારી સ્થિતિ સુધી પહોંચાડતા. 12 દેવેન્દ્ર આવ્યો છે બેટિંગ સ્થાન પર. રાકેશને સ્થાન લઈને જોઈએ અહીંયા નિખિલ અને દેવેન્દ્ર. આની પહેલાની મેચમાં જે નિખિલ મેન ઓફ ધી મેચ એવોર્ડ પુરસ્કાર છે એ આ મેચમાં કેટલા રન બનાવે છે. ફરી એકવાર સારો શોટ. પોઈન્ટ અને કવરની ક્ષેત્રમાં બોલ જાતો બાઉન્ડ્રી લાઈન પર. કાર્પેટ શોટ જેને કહેવાય. બોલ એકદમ કાર્પેટના મધ્યમમાંથી જાતો બાઉન્ડ્રી. સ્કોર વધીને થઈ ગયો છે 16 રન 1 વિકેટની નુકસાની પર. મિતેશ અહીંયા ડિસિઝન દેતો રહેજે ભાઈ. બાઉન્ડ્રી હોય કે કાંઈ પડે. હા ઠીક છે. તું કાંઈ પણ ડિસિઝન આપતો પેલા અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આપી દેજે. હજુ ને 4 બોલ બાકી છે.
બીજી ઓવરનો બીજો બોલ લઈને આવે છે હિતેશ. ફરી એકવાર નિખિલની બેટિંગ પર, રાઈટ હેન્ડ બેટ્સમેન નિખિલ. સારો બોલ અને સારો શોટ. આની સાથે 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 17 રન. સારી ફિલ્ડિંગ. ત્રણ બોલ બાકી બીજી ઓવરનો ત્રીસો બોલ લઈને આવે છે ફરી એકવાર હિતેશ દેવેન્દ્રની વિરુદ્ધ. દેવેન્દ્ર તૈયાર. વાઇડ બોલનો ઈશારો એન પારનો અમારી સુધી પહોંચતા અને વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 18 રન. 1 વિકેટની નુકસાની પર. ફરી એકવાર હિતેશ તૈયાર. હિતેશ જો સાઈડ આમ બોલિંગ કરી રહ્યા છે, બહુ જ રફતારમાં બોલિંગ કરી રહ્યા છે, પર લાઇન અને લેન્થથી થોડા ભટકતા આપણે હિતેશભાઈ દેવેન્દ્રની ખિલાફ. ફરી એકવાર ત્રીસો બોલ લઈને આવે છે હિતેશ. સ્લોઅર બોલ નાખ્યો તો અહીંયા બેટ્સમેનને ચકમાં દેતા ડોટ બોલ. એમણે જોયું કે બેટ્સમેન એકદમ ઓફ સાઈડ પર પહોંચતા તો એને એકદમ હલકો હાથ સ્લોઅરમાં નાખી દીધો અને બેટ્સમેનને ચકમાં દીધો. ડોટ બોલ મળતો. હજી 2 બોલ બાકી. ચોથી બોલ લઈને આવે છે હિતેશ ફરી એકવાર દેવેન્દ્રની વિરુદ્ધ. દેવેન્દ્ર તૈયાર. પાછો રફતારી બોલ. 96 કિલોમીટર પર અવરની સ્પીડ પર આ બોલ ફેંકતા હિતેશભાઈ. ડોટ બોલ મળતો. સ્કોર વધીને થઈ ગયો છે 18 રન. લાસ્ટ બોલ. લાસ્ટ બોલ. ફરી એકવાર ગુડ એક્શન હિતેશભાઈ. દેવેન્દ્ર તૈયાર. ફરી એકવાર લાસ્ટ બોલ બીજી ઓવરની. સારો બોલ હતો અને અહીંયા સારી કીપિંગ એએસ દ્વારા વાઇડ બોલનો ઈશારો એન પારનો અમારી સુધી પહોંચતા પ્રવીણભાઈ ચાવડા જ્યાં હોય ત્યાંથી કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય. ક્લીન બોલ થતા અહીંયા પ્રવીણ બોલો. થોડું દાતાશ્રીનું નામ જાહેર કરવામાં આવે છે. ગોવિંદભાઈ પરમાર તરફથી 2000 રૂપિયા આપવામાં આવ્યા છે. પ્રવીણભાઈ ઝાલા તરફથી કેશ 1500 રૂપિયા આપવામાં આવ્યા છે. મા ચામુંડા પદયાત્રા મંડળ એમના તરફથી આજ બપોરનું જમવાનું હતું. ખરેખર ખૂબ સરસ જમવાનું હતું. એક વખત ખૂબ ખૂબ એમનો દિલથી આભાર. LICના એડવાઇઝર શ્રી અમૃતભાઈ કેશવભાઈ પરમાર એમના તરફથી 2500 રૂપિયા છે. શ્રી રામદેવ પીર ચેરિટેબલ ટ્રસ્ટ એમના તરફથી 35,000 રૂપિયા કેશ આપવામાં આવ્યા છે. મા ચામુંડા સેવા ગ્રુપ બોરોલી એમના તરફથી 5,001 રૂપિયા આપવામાં આવ્યા છે. નાલા સોપારાના સમાજસેવક વિજયભાઈ ધોળકિયા એમના તરફથી 1,001 રૂપિયા દેવામાં આવ્યા છે. ભાઈંદરના સમાજસેવક ભવનભાઈ ડોડિયા એમના તરફથી 5,001 રૂપિયા આપવામાં આવ્યા છે. શ્રી હેલ્પિંગ હેન્ડના અધ્યક્ષ જીતુભાઈ બામાણી 1,111 રૂપિયા આપવામાં આવ્યા છે. ફાઇનલ પછી કાંક હજી આપવાના છે એવું કીધું છે. શ્રી ધીરજભાઈ અર્જુનભાઈ સિંગલ એમના તરફથી 1501 જીપે કરવામાં આવે છે. સદગુરુ સાહેબ અમરા ભગત ચાવડા સુરત એમના સ્મરણાર્થ 1,001 શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડા તરફથી આપવામાં આવ્યા છે. શ્રી વિનુભાઈ ભગવાનભાઈ ચાવડા સુરત 501 રૂપિયા એમના તરફથી આપવામાં આવ્યા છે. સ્વર્ગવાસ વિશ્રામભાઈ ખોડાભાઈ ઝાલા 5,000 રૂપિયા આપવામાં આવ્યા છે. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ પ્રવીણભાઈ ચાવડા. 21 રન થઈ ગયા છે, 2 વિકેટની નુકસાની પર. લાસ્ટ ઓવર લઈને આવ્યા છે વિમલભાઈ. 2 બોલમાં 1 રન આપીને એક સારી બોલિંગ કરતા વિમલભાઈ. હજુ ને 3 બોલ બાકી લાસ્ટ ઓવરના. तीसरी ओवर 21 रन. विमल तैयार फरी एक बार तीसरी बॉल लेने. ओवर द विकेट અને શાનદાર શોટ. આની સાથે એક શાનદાર ચૌકો નિખિલના બલ્લેથી નીકળ્યો એકદમ કમતો ચૌકો. સ્કોર વધીને થઈ ગયો છે 25 રન 2 વિકેટની નુકસાની પર. નિખિલ હજી પણ વિકેટ પર ઉભા રહીને કેટલા પણ રન બનાવી શકશે. હજુ ને 2 બોલ બાકી છે. ત્રીસરી ઓવરનો 2 બોલ બાકી. સ્કોર વધીને થઈ ગયો છે 25 રન 2 વિકેટની નુકસાની પર. નિખિલ તૈયાર ફરી એકવાર. વિમલ સારો બોલ અને સારો શોટ. સારી ફિલ્ડિંગ મુકેશભાઈ દ્વારા, જે ઓરેન્જ કેપ હોલ્ડર છે. સારી ફિલ્ડિંગ મુકેશભાઈ દ્વારા, જે ઓરેન્જ કેપ હોલ્ડર છે. કિશનભાઈ દ્વારા, કિશનભાઈ મકવાણા. કિશનભાઈ મકવાણા ઓરેન્જ કેપ હોલ્ડર. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી છે કિશનભાઈ દ્વારા. 27 રન 2 વિકેટની નુકસાન પર. લાસ્ટ બોલ બાકી. નિખિલભાઈ તરફથી સારી બેટિંગ જોવા મળી રહી છે. નિખિલભાઈ તૈયાર ફરી એકવાર. રાઈટ હેન્ડ બેટ્સમેન, લેફ્ટ આર્મ બોલરની વિરુદ્ધ વિમલભાઈ. રાઉન્ડ વિકેટ, બોલિંગ માર્ક પર. સ્કોર થયો છે 27 રન અને 4 બોલ ત્રીસરી ઓવરનો. સારો શોટ. સરસ શોટ. અને 1 રન મળશે. સારી સારી ફિલ્ડિંગ પંકજ દ્વારા. સ્કોર વધીને થઈ ગયો છે 28 રન 2 વિકેટની નુકસાની પર. 3 ઓવરની સમાપ્તિ પર 28 રન 2 વિકેટની નુકસાની. નેક્સ્ટ મેચ તનિષભાઈ. લિસ્ટ રોહિદાસ બોયઝના કેપ્ટન સ્ટેજ પાસે આવી જાય. ચેમ્બુર ચેમ્પિયનના કેપ્ટન, ચેમ્બુર ચેમ્પિયન ધીરજભાઈ. જયેશ ચેમ્બુરભાઈ, ચેમ્બુર ચેમ્પિયન કેપ્ટન સેલ્ફી બૂથ પાસે આવે ટોસ માટે. ये कौन खड़े हैं? જયેશભાઈ તૈયાર ફરી એકવાર. રાઉન્ડ વિકેટ. બેટનો નીચલો હિસ્સો લાગીને કીપર સુધી બોલ જાતો, પર 1 રનથી રોકી ના શક્યા બંને બલ્લેબાજને. સ્કોર વધીને થઈ ગયો છે 29 રન 2 વિકેટની નુકસાની પર. પુરુષોત્તમભાઈ સોલંકી પંચાયત નંબર 14 ના પદ અધિકારી અહીંયા પહોંચી ગયા છે. એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સારો શોટ સનીભાઈ દ્વારા. કાર્પેટ શોટ. એક્સ્ટ્રા કવર અને મિડોનની વચ્ચેથી ગેપ શોધતા બાઉન્ડ્રી લગાડતા. સ્કોર વધીને થઈ ગયો છે 33 રન 2 વિકેટની નુકસાની પર. પુરુષોત્તમભાઈ સોલંકી પંચાયત નંબર 14 ના પદ અધિકારી અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. એમનું હાર્દિક સ્વાગત. કોમેન્ટ્રી બોક્સ તરફથી એમનું હાર્દિક સ્વાગત. 28 પ્રીમિયર લીગ, જે આપણા પંચાયત નંબર 14 ના પદ અધિકારી આવી ગયા છે પુરુષોત્તમભાઈ સોલંકી. રોહિદાસ બોયઝના કેપ્ટન પ્લીઝ ટોસ માટે આવી જાય. લાસ્ટ ઓવરનો 3રો બોલ તૈયાર ફરી એકવાર. જયેશ
સનીભાઈ એક એડવોકેટ છે, એમના પ્રોફેશનલના ઓલામાં મિસ ફિલ્ડ હતી 4 રન. આ 4 રનની બદોલત સ્કોર થઈ ગયો છે 37 રન. બેટનો નીચલો હિસ્સો લાગીને કોમેન્ટેટર હોલ્ડ. સ્ક્વેર લેગ પર બોલ જાતો. રોહિદાસ બોયઝ ના કેપ્ટન ની વિનંતી છે સેલ્ફી બૂથ પાસે આવી જાય ટોસ માટે. હજુ 2 બોલ બાકી છે. જોઈએ 2 બોલમાં સનીભાઈ અહીંયા કેટલા રન બનાવી શકે છે આપણી ટીમ માટે. હજુ ને 2 બોલ બાકી છે. સનીભાઈ એમએસડી ધોનીના નામથી આજે જર્સી પહેરીને બેટિંગ કરી રહ્યા છે. ભાઈન્દર બ્લાસ્ટરના સારામાં સારા બેટ્સમેન. આની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 41 રન. સનીભાઈ જે કેપ્ટની પારી રમતા અહીંયા. કોમેન્ટેટર 1 મિનિટ હોલ્ડ જરા પ્લીઝ. યસ સર. આપણા વચ્ચે ભગવતીભાઈ કેશવભાઈ ઝાલાનું આગમન થઈ રહ્યું છે તો એમનું હાર્દિક સ્વાગત કરે છે 28 પંચાયતની કમિટી. અને આમનું નામ ભરતભાઈ ડન ડન. ઓકે. ફોર્ટી 46 રન વિન છે નમા વોરિયર્સ ને. અત્યારે હું ક્યારનો જોઈ રહ્યો છું. કેમેરામેન આપણે 28 પંચાયત લીગ જોવા માટે મીરા રોડ પંચાયતની ઘણી મહિલાઓ આવી છે જે ક્યારના બેઠા છે. તમારો ખૂબ ખૂબ આભાર જે સમય આપીને તમે આવ્યા છો અહીંયા. ફરી એકવાર કમિટી તમારો આભાર વ્યક્ત કરે છે. તનિષભાઈ નવો બોલ આપજો, પેકેટ મોકલજો આ સાઈડ. ભાઈન્દર પંચાયત ની ટીમ વેલાસર ફિલ્ડિંગ લગાવે. સમય ઓછો છે આપણી પાસે, ઓલરેડી 2 કલાક લેટ છે આપણે. કાંચા હું અહીંયા અરવિંદભાઈ ભલાભાઈ ગોદાવરાનું સ્વાગત કરું છું ગોદાવરા ફાઉન્ડેશનથી અને એમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવીને સ્ટેજની શોભા વધારે. ભાઈન્દર પંચાયત દ્વારા સારી બેટિંગ કરવામાં આવી છે અને 46 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે નમો વોરિયર્સને. સારી એવી ગેમ નમો વોરિયર્સને બતાવવી પડશે. કોમેન્ટ્રી હું અહીંયા પુરુષોત્તમભાઈનું પણ સ્વાગત કરું છું ગોરેગાંવ ઈટભટ્ટી પંચાયતથી. એમનું હાર્દિક સ્વાગત છે. કેરી ઓન. નમો વોરિયર્સને અહીંયા 46 રનનો લક્ષ્ય રાખ્યો છે. ભાઈન્દર બ્લાસ્ટરે જોઈએ બંને ટીમમાંથી કઈ ટીમ સેકન્ડ સેમીફાઇનલમાં પ્રવેશ કરે છે. એક ટીમ તો પહોંચી ગઈ છે સેમીફાઇનલમાં, પ્રભાદેવી વોરિયર્સ. હવે નમો વોરિયર્સ અને ભાઈન્દર બ્લાસ્ટરને વિરુદ્ધ 45 રન બન્યા, 46 રન ટુ વિન છે. આપણા વચ્ચે શ્રી રોહિદાસ વંશી મહિલા મંડળનું મેમ્બર્સ પણ આવી ગયા છે તો એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી જાય અને શોભા વધારે સ્ટેજની. રોહિદાસ બોયઝના કેપ્ટન ટોસ ઉડાવવા માટે આવી જાય. ટોસ જીતીને શું લીધું છે વેલાસર જણાવો. રોહિદાસ બોયઝ સતીશ લક્ષ્મણભાઈ પરમાર અહીંયા શું લીધું તમે? નિખિલ આવ્યા છે બોલિંગ માર્ક પર. પહેલી જ બોલ પર આ ડોટ બોલ મળતું. સારામાં સારી બોલિંગ કરે છે નિખિલ. આજે એમને નોકઆઉટ ટુર્નામેન્ટમાં સપોર્ટ કરતા ખુદ કેપ્ટન સનીભાઈએ એક
સારી બેટિંગ કરી અને એમના ટીમના સ્કોર સાથે વધારતા વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા આ વ્હાઇટ બોલની સાથે પહેલો અતિરિક્ત રન મળતો 1 રન નમા વોરિયર્સના બંને બલ્લેબાજ. ફરી એકવાર નિખિલ તૈયાર, સારો શોટ અને સારી ફિલ્ડિંગ. એક્સ્ટ્રા કવર ક્ષેત્રમાં 1 રન ચોરીને 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 2 રન. પેલી ઓવરનો બીજો બોલ. ફરી એકવાર ત્રીસો બોલ લઈને આવે છે નિખિલ. નિખિલ તૈયાર, હલકા હાથેથી મોડી દીધો સ્ક્વેર લેગ ક્ષેત્રમાં. 4 રનનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા 4 રનની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. સારી શરૂઆત કરતા અહીંયા નમા વોરિયર્સ. 6 રન થઈ ગઈ છે 3 બોલમાં. હજુ ને 2 બોલ બાકી. જોઈએ હજી 2 બોલમાં જયેશભાઈ કેટલા રન બનાવશે. જયેશ તૈયાર. ફરી એકવાર નિખિલની બોલિંગમાં નિખિલ જાદવ એક સારામાં સારો શાંત સ્વભાવ બેટ્સમેન બોલર છે. ફરી એકવાર સારો ગેપ શોધતા મિડ ઓન અને એક્સ્ટ્રા કવરના ક્ષેત્રમાં બોલ જાતો કાર્પેટ શોટ. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. હજુ ને લાસ્ટ બોલ બાકી. 4 બોલમાં 10 રન બની ગયા છે. અહીંયા હજુ ને જીતવા માટે 36 રનની જરૂરત છે. રોહિદાસ વોશને વિનંતી કે ટોસ જીતીને શું લીધું છે ડિક્લેર કરે. સતીશ લક્ષ્મણભાઈ પરમાર. નિખિલ તૈયાર. ફરી એકવાર લાસ્ટ બોલ પહેલી ઓવરનો. સારો શોટ અને સારી ગેપ શોધતા ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં બાઉન્ડ્રી મારતા સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. 1 ઓવરની સમાપ્તિ પર 14 રન. એક પણ સફળતા અહીંયા મળી નથી હજી સુધીને ભાઈન્દર બ્લાસ્ટરને. એમના પ્રેક્ષકો કોમેન્ટેટર નાખુશ. હોલ્ડ પ્લીઝ. ઓકે, થેન્ક યુ. હું ભગવતીભાઈ ઝાલાને કે સ્ટેજ પર જઈને તેની શોભા વધારે. अभी भी 15 गेंदों 15 बॉल में 32 रन की जरूरत है. 15 बॉल 32 रन. सनी भाई आव्या छे बॉलिंग मार्क पर. कूट कैप्टन. हितेश तैयार. फरी एक बार राउंड विकेट. बॉलिंग मार्क पर सनी. राइट हैंड પાલજીભાઈ ઝાલાને રિક્વેસ્ટ કરીશ કે એમને ભગવતીભાઈ ઝાલાનું સન્માન કરે શોલ દઈને. વાઇડ બોલ નો ઇશારો એમ્પાયર નો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલ ની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 15 રન. રોહિદાસ બોયસને વિનંતી કરીશ કે ત્યાં દેકારો ન કરે. પાછળ સોસાયટી છે, શાંતિ રાખો. ફરી એકવાર વાઇડ બોલ નો ઇશારો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલ ની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 16 રન. જીતવા માટે 15 બોલમાં 30 રનની જરૂરત. તાલિયા. 15 બોલ 30 રન. 12 રનની રન રેટથી અહીંયા રમવું પડશે નમો વોરિયર્સને. સારો શોટ લગાડવાની કોશિશ પર બલ્લેનો નીચલો હિસ્સો લાગીને લેગ સાઈડ પર બોલ જાતો 1 રન ચોર્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 17 રન. કોમેન્ટેટર હોલ્ડ પ્લીઝ. યસ સર. હું જય શ્રી રામદેવ પીર મિત્ર મંડળ બોરોલીના પ્રમુખ શ્રી વિનોદભાઈ મકવાણાનું સ્વાગત શ્રી શ્યામજીભાઈ સુમિશ્રા કરશે. બીજો ઓવરનો બીજો બોલ લઈને આવે છે સની. ફરી એકવાર જયેશની માટે
જયેશ તૈયાર, એક લંબો શોટ લગાડવા માટે જયેશ, અને ફરી એકવાર વ્હાઇટ બોલનો ઈશારો અમારી સુધી પહોંચતા આ વ્હાઇટ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 18 રન. હજીને જીતવા માટે બહુ જ રનની જરૂરત છે. અહીંયા એક્સ્ટ્રા બહુ વધી ગયા છે. સનીભાઈની ઓવરમાં લગભગ 3 એક્સ્ટ્રા આવી ગયા છે. રોહિદાસ બોયસ છે ટોસ જીતીને શું નિર્ણય લીધો અમે બતાવી દે. રોહિદાસ બોયસ, સતીશભાઈ લક્ષ્મણભાઈ પરમાર, રોહિદાસ બોયસના કેપ્ટન. કોમેન્ટેટર એક મિનિટ હોલ્ડ કરો પ્લીઝ જરા. હું મિતેશભાઈને કહીશ એમને હરીશભાઈ પરમારનું સ્વાગત કરશે. પુષ્પ શોલ દઈને એમનું સ્વાગત કરે અને સન્માન વધારે. સનીભાઈ લાઈન અને લેનથી ભટકી ગયા છે. અહીંયા એમને લાઈન અને લેન મળી નથી રહી. ફરી એકવાર બીજો બોલ લઈને આવે છે સનીભાઈ. સારો શોટ અને સારી ફિલ્ડિંગ. એક્સ્ટ્રા કવર ક્ષેત્રમાં 1 રન મળતો, 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 20 રન. હજુને જીતવા માટે 26 રનની જરૂરત છે. હું અમારા મીરાવડ સ્થાનિક પંચાયતના પ્રમુખ શ્રી શ્યામજીભાઈ મુછડિયાને કહીશ કે એમને અરવિંદભાઈ ગોદાવરિયા જે ગોદાવરિયા ફાઉન્ડેશનના સેક્રેટરી છે એમનું સન્માન કરે. સારો બોલ ફરી એકવાર. રિવ્યુ લેવામાં આવ્યું છે બેટિંગ સાઈડ પર વ્હાઇટ બોલનું. જોઈએ અહીંયા રિવ્યુ લીધું છે બેટ્સમેને હિતેશભાઈએ વ્હાઇટ બોલનું. અમારા થર્ડ એમ્પાયર ગયા છે. રોહિદાસ બોયસે શું લીધું ટોસ જીતીને એમને બતાવી દે. રોહિદાસ બોયસ, શું લીધું? પ્રવીણ બોલા. કોમેન્ટેટર એક મિનિટ હોલ્ડ કરજો પ્લીઝ. આની પહેલાની મેચ જે હતી વડિયારા વોરિયર વર્સિસ પ્રભાદેવી વોરિયર્સ, જે પ્રભાદેવી વોરિયર્સ એ 5 રનથી જીતી ચૂક્યા છે. એ મેચના મેન ઓફ ધ છે રોશનભાઈ સિંગલ. તો એમને હું કેસ સેલ્ફી બૂથ પાસે આવે અને એમની મેન ઓફ ધ મેચનું મોમેન્ટો કલેક્ટ કરે પ્લીઝ. જે દેશે દીપેશભાઈ ગોદાવરિયા. આપણી નેક્સ્ટ મેચ રોહિદાસ બોયઝ અને ચેમ્બુર ચેમ્પિયનની છે, જેમાં ટોસ રોહિદાસ બોયઝ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો છે. રોહિદાસ બોયઝને એટલું કહીશ કે ફિલ્ડર રેડી રાખજો, સમય ઓછો છે આપણી પાસે. તો મહેરબાની કરીને પ્લેયર સીધા ગ્રાઉન્ડ પર આવીને જે બી જય માતાજી જય રામાપીર બહાર જ કરજો, અંદર આવી જજો સીધા ફિલ્ડિંગ લગાડવા માટે. ખૂબ ખૂબ આભાર. एम्पायर का क्या निर्णय? एम्पायर डॉट बॉल. धन्यवाद. अभी भी 2 गेंदे, अभी अजू ने 2 बॉल बाकी है. स्कोर अजू ने रोकाई गयो 20 रन पर. सारो शॉट रिवर्स स्वीप लगाता અને એની સાથે બાઉન્ડ્રી જાતા બંને ફિલ્ડર ટકરાતા. આ બાઉન્ડ્રીની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 24 રન. હજીને લાસ્ટ બોલ બાકી. પ્લેયર જો ઇન્જર્ડ હોય તો બીજો પ્લેયર લઈ લો, સમય આપણી પાસે ઓછો છે. એક્સ્ટ્રા પ્લેયર છે તમારી પાસે તો એક પ્લેયરને બોલાવી લો. નિખિલભાઈ જાદવ, કાંચા ફિલ્ડિંગ કરવાના છે તો એમને ફિલ્ડિંગ કરશે ને? વેરી ગુડ, સરસ. સ્કોર 24 રન થયા છે
લાસ્ટ બોલ છે બીજી ઓવરનો. 24 રન થઈ ગયા છે. એક પણ વિકેટ અહીંયા ગુમાવી નથી નમ વોરિયર્સે. જોઈએ હવે લાસ્ટ બોલમાં હિતેશ ફરી એકવાર શું કરામત કરે છે આપણી ટીમનો સ્કોર વધારવા માટે. હિતેશ તૈયાર ફરી એકવાર. લાસ્ટ બોલ. સનીભાઈ તૈયાર ફરી એકવાર રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે. સનીભાઈ તૈયાર ફરી એકવાર. શાનદાર બોલ અને સારી ઉછાળ હતી અહીંયા બોલ પર. ડોટ બોલ મળતો 2 ઓવરની સમાપ્તિ પર 24 રન. હજુ ને જીતવા માટે 10 બોલમાં 22 રનની જરૂરત. 10 બોલમાં 22 રનની જરૂરત છે. નોકઆઉટ ટુર્નામેન્ટ છે. પહેલી ટીમ તો પહોંચી ગઈ છે સેમીફાઇનલમાં પ્રભાદેવી વોરિયર્સ. હવે જોઈએ આ બંનેમાંથી કઈ ટીમ પહોંચે છે સેકન્ડ સ્ટેજ પર. મેહુલ આયે गेंदबाजी का મેહુલ આવ્યો છે બોલિંગ માર્ક પર ફરી એકવાર. મેહુલ તૈયાર. એમ્પાયર ને વિનંતી છે કે હું આપણા વચ્ચે નિર્મલાબેન જાદવનું હાર્દિક સ્વાગત કરું છું. 10-22. હજુ ને 10 બોલમાં 22 રનની જરૂરત. કરીબ 4 બાઉન્ડ્રી લગાડવી પડશે આ ઓવરમાં. હું મહિલા મંડળના ટીમને રિક્વેસ્ટ કરીશ કે એમને સ્ટેજ પર આવે જરા અને સ્ટેજની શોભા વધારે. મેહુલભાઈ તૈયાર ફરી એકવાર. મેહુલભાઈ તૈયાર ફરી એકવાર. રાઉન્ડ વિકેટ. સારો બોલ અને સારો શોટ. મિસફિલ્ડ હતો. પ્લેયર દ્વારા મિસફિલ્ડ હતી અને શાનદાર બાઉન્ડ્રી. આ બાઉન્ડ્રી થી સ્કોર વધીને થઈ ગયો છે 28 રન. હજુ ને 9 બોલમાં 18 રનની જરૂરત છે. 12ની રન રેટ છે. રિક્વાયર રન રેટ 12ની છે. 9 બોલ 18 રન 18 રન 9 બોલ. મેહુલભાઈના પહેલા જ બોલ પર જયેશભાઈએ એક દમકમતો શોટ ઓફ સાઈડ પર એક્સ્ટ્રા કવરને ક્ષેત્રમાં બાઉન્ડ્રી લગાડીને એમને બતાડી દીધું કે હજુ ને અમે વિકેટ પર ઊભા છે તો 9 બોલમાં 18 રનની જરૂરત છે. ફરી એકવાર વાઇડ બોલ. નો બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા અને આ 9 બોલની સાથે ફરી એકવાર એક્સ્ટ્રામાં બાઉન્ડ્રી જતા સ્કોર વધીને થઈ ગયો 33 રન્સ. 13 રનની જરૂરત છે. 9 બોલ 13 રન. નવ બોલમાં 13 રનની જરૂરત. એમ્પાયરને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ મુકાબલો ચાલુ કરો. શું કામ કે હજી આપણે બહુ જ મુકાબલા પતાવવાના છે આજના દિવસોમાં. ફરી એકવાર બેટનો ઉપલો હિસ્સો લાગતો. સેકન્ડ થર્ડ સ્લીપમાં બોલ જાતો. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 34 રન. હજુ ને જીતવા માટે 12 રનની જરૂરત છે. 8 બોલ 12 રન. 12 બોલ 8 રન. નમ વોરિયર્સના એક
બંને સારામાં સારા શાંતિપૂર્વક બેટિંગ કરતા આપણી ટીમ માટે સ્ટેપ આઉટ કર્યું અને સારી ફિલ્ડિંગ કરતા મિડ ઓન પર 1 રન ચોરી કાઢ્યો, 1 રનથી સંતુષ્ટ. સ્કોર વધીને થઈ ગયો છે 35 રન. હજુ પણ 11 રનની જરૂરત. 7 બોલ 11 રન. 7 બોલ 11 રન. 11 રન 7 બોલ. સાત બોલમાં 11 રનની જરૂરત છે. ફરી એકવાર જયેશ અને હિતેશની જોડી એક શાનદાર બલ્લેબાજી કરતા અને વાઇડ બોલનો ઈશારો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 36 રન. હજુને 7 બોલમાં 10 રનની જરૂરત. નમા વોરિયર્સને આ મુકાબલા હાસિલ કરવા માટે સુંદર બોલ ઓફ સ્ટમ્પ થી આયા દૂર રાખતા સારી બોલિંગ કરતા ડોટ બોલ મળતો. હજુને 6 બોલમાં 10 રનની જરૂરત. છ બોલ 10 રન, 10 રન 6 બોલ. જયેશ અને હિતેશની જોડી કરીબ 14 બોલથી આ બંને વિકેટ પર ઊભા રહ્યા છે. તો આ મુકાબલો હાસિલ કરે છે કે નહીં? 5 બોલમાં 9 રનની જરૂરત મુકાબલો હાસિલ કરવા માટે. 5 બોલ 9 રન. કોમેન્ટેટર 1 મિનિટ જરા હોલ્ડ કરજો. પાંચ બોલમાં 9 રનની જરૂરત. હેલો હેલો. સુંદર શોટ, સારો કટ કરતા અહીંયા જોઈએ ફિલ્ડર થોડો દૂર છે, કટ કરી કાઢ્યો ગલ્લી ક્ષેત્રમાં અને આ ગલ્લી ક્ષેત્રમાંથી બોલ કાર્પેટના માધ્યમથી નીકળતો બાઉન્ડ્રી લાઈન. સ્કોર વધીને થઈ ગયો છે 41 રન. નમા વોરિયર્સના જે બે બેટ્સમેન છે જે આપણી સુધી હજી સુધી બેટિંગ કરી રહ્યા છે એ કોમેન્ટેટર 1 મિનિટ હોલ્ડ કરજો ને પ્લીઝ. હું દિવાળી માસીને રિક્વેસ્ટ કરીશ કે એમને નિર્મળાબેન જાદવનું સન્માન કરે શોલ ચડીને. નમો વોરિયર ટીમ, જે બી ટીમ રમી રહી છે તમે લોકો ચેર અપ આરામથી કરો. પાછળ સોસાયટી છે, આટલું રમી રહ્યા છે, તમારા અવાજના લીધે કમ્પ્લેન્ટ જશે તો પ્રોબ્લેમ થશે આયોજકને. એટલે પ્લીઝ આરામથી સપોર્ટ કરો. હજી ફાઇનલ બાકી છે. થેન્ક યુ. નો બોલ નો ઈશારો એમ્પાયર નો અમારી સુધી અને આ નો બોલ ની સાથે મુકાબલો હાસિલ કરી લીધો છે નમા વોરિયર્સે. કોંગ્રેચ્યુલેશન ટુ નમા વોરિયર્સ એન્ડ બેટર ડુ નેક્સ્ટ ટાઈમ. ભાઈન્દર બ્લાસ્ટર. હું લક્ષ્મી દાદીને કહીશ કે એમને કોમલબેન સોલંકીનું સન્માન કરે. સારી બેટિંગ કરી જયેશભાઈ ને હિતેશભાઈએ. જોઈએ હવે મેન ઓફ ધી મેચ કોને મળે છે. રોહિદાસ બોયસને કહીશ કે વહેલાસર ફિલ્ડિંગમાં આવે. સમય નથી આપણી પાસે. સતીશભાઈ, ભોલા પરમાર, મિસ્ટર ભોલા પરમાર, રાજેશ સુમેશરા વહેલાસર આવો.
કોંગ્રેચ્યુલેશન. હું જમનાબેન વરણને વિનંતી